કેમ છો તમે બધા? મોજમાં જશો અને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો અત્યારે આપણે નીકળી ગયા છે ગામમાં જવા માટે. તો અત્યારે ભાઈબંધની દુકાન જાય છે. તો મિત્રો, આપણે આગલા વિડીયોમાં કીધું હતું એમ જ કે ભાઈ આપણે મંદિરથી 2 કિલોમીટર જેવું ઘર થાય છે. તો અહીંથી તમને જોઈ શકો છો નજારો. અહીંથી જરાક જ એવું મંદિર દેખાશે તમને. ને અહીં છે આપણે સનસેટ થઈ રહ્યો છે. ને હવે આપણે નીકળી ગયા છે ગામમાં જવા માટે. તો જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો હાલી નીકળી ગયો છું કેમ કે ગાડીનો મેળ થયો નથી. કોકવાર ગાડી હોય આપણા આગળ, કોકવાર ના હોય, એટલે એ બધું હાલતું હોઈએ. થોડોક રસ્તો વધારે છે. અત્યારે ઓલમોસ્ટ અડધું કવર થઈ ગયું છે, અડધું થોડુંક બાકી છે. તે અત્યારે હજી હાલીને જવાનું છે, એ પૂરું કરશું આપણે. ને અત્યારે વાગી રહ્યા છે 6 જેવા. તો મિત્રો, અત્યારે ફાઇનલી આવી ગયા છે આપણે બીચે. અને અત્યારે ભાઈબંધ પણ ભેગો થઈ ગયો છે અહીંયા. તો અત્યારે આપણે છે દ્વારકાના બીચે, જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ દરિયામાં. દરિયામાં જઈએ અંદર જવું, કેવું પાણી છે. દોડવું તો હશે નહીં, પણ અત્યારે પાણી ફૂલ ખાલી થઈ ગયું છે, ઓરતી છે ને, એટલે ત્યારે આવીએ છીએ અમે દરિયામાં નાહવા માટે. નાવાનો પ્લાન કરીને આવત ને તો નાહી લે, બાકી અત્યારે નાવાનું મન તો થઈ જાય. તો અત્યારે આપણે જઈએ છીએ દરિયામાં. એટલે દરિયાથી તો નહીં, પણ આ બાજુ અંદરની બાજુ થોડાક કેરી છે મિત્રો. અહીંયા દરિયામાં પણ કેરી ઉગે છે. ચા પીવાય કોક આવે ભાઈ. આર્યો ડોગેશભાઈ. ભાઈબંધ વયો ગયો દરિયામાં તરવા માટે. અહીંથી જોઈ શકો છો પબ્લિક છે અત્યારે. આ બાજુ ગોમતીનું ઘાટ ચાલુ થાય છે, આ બાજુથી. ખારું દરિયાનું પાણી મિત્રો. ઓલો દરિયાનું પાણી પીવા માંડ્યો છે, એને તરસ લાગી હતી, દરિયાનું પાણી પીવા માંડ્યો. મિત્રો, પાણી હવે વધવા માંડ્યું છે, એટલે હવે આપણે નીકળીએ છીએ ધીરે ધીરે પાછા. બહુ આગળ આવવામાં વાંધો આવે કે પગ ભીના થઈ જાય છે. બાકી તો બહુ આગળ જાત આપણે. અત્યારે પાછા આવી ગયા છે, પાણી છે એટલે. અત્યારે આપણે પેન્ટ પહેરીને આવ્યા છે, એટલે હરખું મેળ નથી આવતો જવાનું. હજી બહુ આપણે નથી જવાતું અંદર. આ મિત્રને આપણે અહીંયા ચંપલની ધ્યાન રાખવા બેહાડ્યો તો. આ રહ્યા આપણા ચંપલ. કામ કરીએ. અત્યારે આપણે પગ ભરાઈ ગયા તો સાફ કરી નાખ્યા છે. પાણી જરાક ગુરુવારા થઈ ગયા હતા પગ. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે. કઈ બાજુ જવું છે ભાઈ? નાસ્તો કરવા જવાનું છે. તો થોડીક વારમાં હમણાં જાશું નાસ્તો કરવા. મેગી બની રહી છે, એનો ઓર્ડર આપી દીધો. એ તો હવે જોઈએ ભાઈ. મેગી તો નહીં, પણ બીજું કંઈ ખાશું. તો મિત્રો, હવે આપણે નાસ્તો કરવા નીકળી ગયા છે. મારા ચંપલ ધૂળવાળા થઈ ગયા. આને ચંપલ ઉડાડ્યું. મિત્રો, ફાઇનલી અમે નાસ્તો કરી નાખ્યો છે અને હવે નીકળી ગયા છે પાછા દુકાન જવા માટે ભાઈબંધની. ને હવે આટલા બ્લોગમાં રાખશું, એન્ડિંગ કરીએ છીએ બ્લોગનું. નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ, ને લાઈક કરી નાખજો.